આ 5 છે ખરા પણ દેખાતા નથી: મન, બુદ્ધિ, વાયુ, આત્મા અને પરમાત્મા. જીવનમાં તમને કોઈ રોકવા ટોકવા વાળું હોય તો આભાર માનજો, કારણ કે જે બગીચામાં માળી નથી હોતા ને તે બગીચાઓ વહેલા ઉજળ થઈ જાય છે. તુલસીનો છોડ નાનો હોય છે પણ પૂજનીય હોય છે. એ જ રીતે મહાનતા કદમાં નહીં ગુણોમાં હોય છે. સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો, જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા, અને જો શાંતિની મજા લેવી હોય તો મગજમાં વિચારો ઓછા રાખવા. ઝાડ પર બેઠેલું પંખી ડાળ તૂટવાથી નથી ડરતું, કારણ કે તેને ડાળ પર નહીં પોતાની પાંખો પર ભરોસો હોય છે. એમ જ વ્યવહારમાં સામેવાળા પર નહીં તમારા સંસ્કાર અને નિયત પર ભરોસો રાખો. જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી, જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી, જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી, જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી, પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે. આ જ પ્રમાણે માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે. તમારી વાણી, વિચાર અને વર્તન જ નક્કી કરશે કે સામેવાળું પાત્ર ફરિયાદ કરશે કે ફરી યાદ કરશે. જિંદગી અરીસા જેવી છે. તમે સામે હસશો તો એ પણ હસશે, તમે ગુસ્સો કરશો તો એ પણ ગુસ્સો કરશે. તમે જેવા થશો જિંદગી તમને એવી જ દેખાશે. હે માનવ, તું બધું કર પણ કોઈને નડ નહીં, જે વાત ન સમજાય એમાં પડ નહીં. પૈસાના અભાવે જગત માત્ર 1% દુઃખી છે, પણ સમજના અભાવે જગત 99% દુઃખી છે. ફૂલ પોતાની સુગંધ બધાને આપે છે, એ જ રીતે સારા વિચારો બધાના જીવનમાં ખુશી ફેલાવે છે. આકાશમાં ઉડતું પંખી પોતાનો રસ્તો જાતે બનાવે છે, એ જ રીતે સફળ લોકો પોતાનું ભવિષ્ય જાતે ઘડે છે. ઈશ્વર પર વિશ્વાસ અને પોતાના પર ભરોસો હોય તો કોઈ લક્ષ્ય અશક્ય નથી. પાક કાપવા પહેલા બીજ વાવવું પડે છે, એ જ રીતે સારું ફળ મેળવવું હોય તો પહેલા સારું કર્મ કરવું પડે છે. જેમ પથ્થર પર પડતું પાણી ધીમે ધીમે નિશાન બનાવી દે છે, જેમ પથ્થર પર પડતું પાણી ધીમે ધીમે નિશાન બનાવી દે છે, એ જ રીતે સતત પ્રયત્ન અશક્યને પણ શક્ય બનાવી દે છે.